રાજ્યમાં નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે નવા શૈક્ષણિક ક્ષેત્ર સમયે ફી વધારાને લઈને પણ બુમરાણ થતી હોય છે। હવે આજકાલ વાલીઓને ફી વધારામાં રસ રહ્યો નથી અને ફી ઘટાડો થાય તેવી માંગણી આ રાજ્યમાં રહી નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક શિક્ષણના મુદ્દા રાજકારણમાંથી ગાયબ છે। ચૂંટણીમાં શિક્ષણ પ્રત્યે કોઈ મુદ્દો જોઈ અને આપણે મત આપતા નથી ત્યારે એક સંગઠન છે અને સંગઠનના આગેવાન છે ભરતસિંહ ઝાલા, તે આજે પણ આ વાલીઓ માટે અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે વાલીઓ વર્ષોથી ઊંઘમાં છે તેના માટે તેઓ લડાઈ લડી રહ્યા છે। વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે મામલો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે જ ફી વધારો દેખાય છે એવું નથી હોતું। બારે માસ આ ફી વધારાનો માર વાલીઓ પર પડતો રહે છે। વાલીઓ જાણે છે કે ફી વધારાનો માર કેવો હોય છે, કઈ પ્રકારે શાળાઓ, ખાનગી શાળાઓ પ્રતાડિત કરી રહી હોય છે। વાલીઓને પુસ્તકો અહીંયાથી લેવાના, ડ્રેસ અહીંયાથી લેવાના, બેલ્ટ અહીંયાથી લેવાના, શૂઝ અહીંયાથી લેવાના, આટલા જોડી ગણવેશ લેવાના, આ તમામ પ્રકારે પ્રતાડના ભોગવતા વાલીઓ પ્રતાડના ભોગવવાને લાયક પણ સમજું છું, કારણ કે આ વાલીઓએ ક્યારે અવાજ નથી ઉઠાવ્યો। જ્યારે આપણે પોતે જ ગુલામીની પ્રથામાં જીવન જીવી રહ્યા હોય ત્યારે આપણા બાળકોને શિક્ષણ આપી અને ગુલામીમાંથી બહાર કાઢવાનું આપણે વિચારવું પણ ન જોઈએ, પરંતુ દરેક સમયે પીડિતોના વહારે આવી રહેલું સંગઠન ક્રાંતિ સંગઠન અને ખાસ તો તેના આગેવાન ભરતસિંહ ઝાલા, એ ચાહે ખેડૂતો માટે હોય, વિદ્યાર્થીઓ માટે હોય, વાલીઓ માટે હોય કે દેશ હિત માટે હોય, હંમેશા લડતા રહ્યા છે। અને ભરતસિંહ ઝાલાએ આજે રજૂઆત કરી છે વાલીઓના હિત માટે, શિક્ષણના હિત માટે રાજ્ય સરકારને। એ તમે સાંભળી લો। જો તમને યોગ્ય લાગે તો તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આપજો। તેમાં એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો કે પાય ભરની તમારે મહેનત પણ નથી કરવાની। સાંભળો ભરતસિંહ ઝાલાને। જી નમસ્કાર સાહેબ, હું ભરતસિંહ ઝાલા। અમારું સંગઠન ક્રાંતિ સંગઠન દ્વારા આજે મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી છે કે ચાલુ જે 2024નું શૈક્ષણિક સત્ર ચાલુ થાય એટલે તમામ ખાનગી શાળાઓમાં, કોલેજોમાં, ઉચ્ચ શિક્ષણમાં કે તમામ જગ્યાએ અભ્યાસકર્તાની ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે। ચાલુ વર્ષે શૈક્ષણિકમાં ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું છે તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન, પરંતુ ખૂબ જ ભણ્યા પણ આગળ આવવા માટે ખાનગી કોલેજોમાં કે ખાનગી શાળાઓમાં ભણવાની ફી કોણ આપશે? તો રાજ્ય સરકારને આપણે વિનંતી કરવી છે કે સિનિયર કેજીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ ખાનગી શાળાઓ, કોલેજની ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે એ વાત કહેવા માટે આજે આવ્યા છીએ। આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સાથે મળીને આ મુદ્દે ખૂબ જ વિચારવાની જરૂર છે, કારણ કે તમારો અને મારાનો જિંદગીનો પૈસો માત્ર એજ્યુકેશન પાછળ જાય છે। સુપ્રીમ કોર્ટે પણ અગાઉ ચુકાદા આપ્યા હતા, ગુજરાત હાઈકોર્ટે પણ ચુકાદા આપ્યા હતા, રાજ્ય સરકારે પણ સમિતિઓ બનાવી છે, પણ તેમ છતાં તેનો અમલ પણ થતો નથી। તો આપણે કોઈ પણ જાતના વાદ વિરોધમાં આવ્યા વગર 100 વાત નહીં, અમારી એક જ વાત કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની ફી ખાનગી શાળાઓમાં કે ઉચ્ચ શિક્ષણમાં સરકાર આપે એ વાત કહેવા માટે આજે મુખ્યમંત્રીશ્રીને લિખિતમાં રજૂઆત કરવી છે। આશા રાખી કે સરકાર આ બાબતે ઘટતું કરે। જય હિન્દ। આ હતા ભરતસિંહ ઝાલા, સામાજિક આગેવાન કે જેમણે આ મામલે રજૂઆત કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં શિક્ષણનું પરિણામ ખૂબ ઊંચું આવ્યું છે, તેના કારણે ઉચ્ચતર માધ્યમિક અને તેના કરતાં પણ ઊંચા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનું ફ્લો વધશે। ત્યારે રાજ્ય સરકારે શિક્ષણ નીતિમાં સમજી અને વાલીઓને લાભ થાય તે માટે ફી નિયંત્રણ કમિટીને પોતાના હસ્તગત રાખી અને કામગીરી કરવી જોઈએ। જે પ્રકારે અદાલતોના ચુકાદા પણ છે, પરંતુ આ ગુજરાત રાજ્યમાં શિક્ષણ કેટલું મોંઘું છે તે કહેવાને કોઈ અવકાશ નથી। આ રાજ્યમાં દરેક કરોડપતિ છે અને દરેકને આ ફીઝ પરવડે છે, માટે જ કદાચ ક્યારેય આ રાજ્યમાં બુલંદીથી ફી વધારાની સામે લડાઈ કોઈ વાલી લડ્યો નથી, માત્ર સંગઠનો અવાજ બનતા રહ્યા છે અને વાલીઓ તાળી પાડતા રહ્યા છે। તાળીઓ પાડતા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ